આગળ વધે બોટાદના કુડલી ગામે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ હોવાની આશંકા છે। રેલવે પાટા પરથી લોખંડના ટુકડા મળી આવ્યા છે। બોટાદ ડીવાયએસપી સહિતના અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હોવાની માહિતી છે। બોટાદ અને કુંડલી ગામ વચ્ચેની આ ઘટના હોવાની માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। બ્રિજેશ અમારા સંવાદદાતા પૂરી વિગત આપી રહ્યા છે। બ્રિજેશ, શું બનાવ બન્યું, શું તપાસ થઈ રહી છે અત્યારે? જી, વાત કરીએ તો બોટાદથી ભાવનગરથી ઉપરથી ઓખા ટ્રેન છે, વહેલી સવારે નીકળતી હોય છે। તે કુંડલીથી 2 કિલોમીટર દૂર આવેલું ફાટક છે, રેલવે ટ્રેક, ત્યાં કણે ટ્રેન બંધ થઈ ગઈ હતી। એન્જિન બંધ થઈ જતા તપાસ કરતા નીચેથી 2 ફૂટ જેટલા ટુકડા રેલવેના મળી આવ્યા હતા અને તપાસ થતા જ રેલવે અધિકારી બોટાદ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, તપાસ કરી રહ્યા છે। 2 ફૂટના ટુકડા જે મળી આવ્યા છે તેને લઈ હાલ તો સમગ્ર તંત્ર જે છે ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચ્યું છે અને તપાસ કરી રહ્યા છે કે કઈ રીતે આ ઘટના ઘટી હતી, શા માટે ટ્રેન બંધ થઈ હતી। આ તમામને તપાસ અત્યારે હાલ શરૂ છે અને અધિકારીઓ પણ ત્યાં ઘટના સ્થળ ઉપર જ પહોંચી રહ્યા છે। ઓકે બ્રિજેશ, આભાર તમામ માહિતી બદલ।